ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો નવો ટોપિક શરૂ કરતા પહેલા એક બહુ સરસ મેસેજ છે સવારે જ વાંચ્યો એટલે મેં કીધું લાવો તમારી સાથે શેર કરી દઉં કે મજા આવે એવી અને દિલ ખુશ થઈ જાય, ઉર્જા મળી જાય એવી વાત છે કે મિત્રો શબ્દશઃ વાંચું છું, તમે સાંભળજો ધ્યાનથી। બહુ સરસ મેસેજ છે कि रेस में जीतने वाले घोड़े को तो पता भी नहीं होता कि जीत वास्तव में क्या है, वो तो अपने मालिक द्वारा दी गई तकलीफ की वजह से ही दौड़ता है। ખબર છે ને, ઘોડે સવાર છે ને એને બેસે ને તેની સાથે એક દંડી હોય ને આગળ એક નાની ખીલ્લી હોય અને ખીલ્લી જે એને કોઈ પર્ટિક્યુલર ગોચે ને એને એટલે એને પેઇન થાય ને એટલે દોડે છે મિત્રો, સમજ્યા? એટલે એને લખ્યું છે કે रेस में जीतने वाले घोड़े को तो पता भी नहीं होता कि जीत वास्तव में क्या है, वो तो अपने मालिक द्वारा दी गई तकलीफ की वजह से ही दौड़ता है। इसीलिए यदि आपके जीवन में कभी कोई तकलीफ आए तो समझ जाइएगा कि आपका मालिक आपको जिताना चाहता है। કેટલી મસ્ત વાત કરી છે મિત્રો એને। એટલે મિત્રો તકલીફ તો રહેવાની જ, એની સાથે જીવતા થઈ જાઓ। અને તકલીફ છે ને મિત્રો, દુઃખ છે ને તો જ સુખની કિંમત છે, સમજી લેજો, બરાબર? તો વેરી વેરી ગુડ મોર્નિંગ। બહુ મસ્ત ટોપિકની ચર્ચા આજે કરવાના છે મિત્રો। કેપેસિટર આપણે ભણી ગયા તો કેપેસિટરનું એક શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની આપણે જે ચર્ચા આજે કરવા જઈ રહ્યા છે તો બહુ એક વસ્તુ ક્લિયર કરી લેજો કે આ તમને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ બરાબર એમાં તમને બહુ હેલ્પફુલ ટોપિક છે। થોડી કેપેસિટરની બેઝિક ચર્ચા કરી લઈએ કે કેપેસિટરનું કેપેસિટન્સ સી જે છે એનું ઇક્વેશન્સ આપણને મળ્યું હતું ધેટ ઇઝ ક્યુ બાય વી, રાઈટ? એટલે આ ઇક્વેશન્સ યાદ રાખો ને એના કરતાં તમારે છે ને કે આ ઇક્વેશન્સ બહુ ઇઝીલી તમે યાદ રાખી શકશો કે ભાઈ Q equal to C V। કોઈ એક જ યાદ રાખો, કાં યાદ રાખો, કાં યાદ રાખો। આ યાદ રાખશો ને તો ફાયદો, કોઈ બી એક જ એટલા માટે યાદ રાખવાનું છે કે કન્ફ્યુઝન ના થાય। ઘણીવાર લોકો ભૂલથી C is equal to V by Q લઈ લેશે એટલે આખો રિલેશન ચેન્જ થઈ જાય તો તમારા બધા જ કેલ્ક્યુલેશન્સ ખોટા પડશે, રાઈટ? તો સૌથી પહેલા ફર્સ્ટ સ્ટેપ આ બધી જ વસ્તુ ભણવા માટે કે તો એક આ બેઝિક ઇક્વેશન તૈયાર કરો। Q is equal to C into V। કેપેસિટરમાં ત્રણ ક્વોન્ટિટી છે। સી કોઈ બી કેપેસિટર હોય એ કેપેસિટર છે ને એના બે છે, એની સાથે સંકળાયેલી ત્રણ ક્વોન્ટિટી છે। એક એ કેપેસિટર પરનો ચાર્જ, આના પર પ્લેટ પર જેટલો ચાર્જ હોય એટલો જ આના પર ચાર્જ હોય તો એ ચાર્જ ધેટ ઇઝ Q। આ Q તો એના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ ડેવલપ થાય તો એનો પોટેન્શિયલ ડિફરન્સ V, અને Q અને V નો ગુણોત્તર જે છે એને આપણે કહીએ છીએ ધેટ ઇઝ C। ઓકે, તો આ ત્રણ ક્વોન્ટિટી આની સાથે સંકળાય છે અને એનો જે સંબંધ છે ત્રણેયનો એકબીજા સાથેનો એ તમારે આ યાદ રાખવાનો છે। ઓકે, તો સતત રીમેમોરાઇઝ આના કરતા રહેજો કે Q is equal to CV, Q is equal to CV, Q equal to CV। બસ આ યાદ રાખ્યા કરો અને ચિંતા મારી પર છોડ દો। એવી વસ્તુ આપું છું ને કે તમને લાઈફ ટાઈમ યાદ રહેશે। અને આના જે શોર્ટ ટ્રીક, આની જે આ બધી એક્ઝામ્સને ક્રેક કરવા માટેના બહુ ઇક્વેશન છે, બેઝિક ઇક્વેશન્સ। મારી રિક્વેસ્ટ છે ને, હાથ તો હું જોડું છું પણ તમને નહીં દેખાતા, રાઈટ? પણ એટલું યાદ રાખજો કે ઇક્વેશન્સ ગોખતા નહીં। આ યાદ રાખો, હું તમને બતાવું છું તમારે શું કરવાનું છે, કેવી રીતે તમારા કોઈ પણ ઇક્વેશન્સ તમે આના ઉપરથી બનાવી શકશો, કોઈ પણ ઇક્વેશન્સ। ઓકે, તો આટલું મારી રિક્વેસ્ટ છે। કોન્સન્ટ્રેશન તમારું અહીંયા રાખજો, વિડીયો એક નહીં બે વાર જોજો, મજા આવશે। ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ અવર ફર્સ્ટ ટોપિક ધેટ ઇઝ ધ સિરીઝ કોમ્બિનેશન ઓફ કેપેસિટર્સ। કેપેસિટરોનું શ્રેણી જોડાણ। મિત્રો આકૃતિની અંદર તમે જુઓ કે એક કેપેસિટર છે, આ બીજું કેપેસિટર છે અને એક ત્રીજું કેપેસિટર છે, અને ત્રણ જે કેપેસિટર છે એ કેપેસિટરની સાથે એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા છે અને એમની સાથે મેં એક બહારથી એક બાહ્ય બેટરી વોલ્ટેજ જેનો V છે એવી એક બેટરી એની સાથે મેં કનેક્ટ કરેલી છે। હવે મિત્રો આ ફિગર તો ખબર પણ પડી ગઈ કે આ એકબીજાની સાથે લાઈનમાં જોડાયેલા છે એટલે શ્રેણી જોડાણ। હવે શું થાય છે કે અહીંયાથી આપણે સપ્લાય વોલ્ટેજ આપ્યો તો આ બેટરી જે છે એને આ મોટો સંજ્ઞા છે એને બેટરીનો ધન છેડો કહે છે અને ઋણ છેડો કહે છે। હવે હંમેશા વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય એટલે અહીંયાથી જે પ્રવાહનું નિર્માણ થાય ધેટ ઇઝ I, અહીંયાથી પ્રવાહનું નિર્માણ થાય। ઓકે, તમને એ પણ 10મા ધોરણમાં ભણી ગયા છો કે I જે છે which is equal to dq by dt। સમયની સાપેક્ષે વિદ્યુત ભાર ગતિ કરે તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય। તો સમજો I જે છે ને ધેટ ઇઝ એકચ્યુઅલી બેઝિક ઇક્વેશન I is equal to Q by T।
તો જો ઇફ ટી ઇઝ અ કોન્સ્ટન્ટ પર્ટિક્યુલર રાખીએ છે દર 1 સેકન્ડે તમે મેઝરમેન્ટ કરો તો ધેટ મીન્સ કે I ઇઝ પ્રોપોર્શનલ ટુ Q મળે, રાઈટ. તમે દર 1 મિનિટે પસાર થતો વિદ્યુત ભાર તમે જે છે દર 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર એટલે વિદ્યુત પ્રવાહ છે. તો I કોન્સ્ટન્ટ ક્યારે હશે? જો ટી પર્ટિક્યુલર કોઈ 1 સેકન્ડ કે 1 મિનિટ કે 1 કલાક તમે લઈ લો તો Q ની વેલ્યુ સેમ હશે દર કલાક માટે, દર મિનિટ માટે અને દર સેકન્ડે. હવે અહીંયાથી I નું નિર્માણ થયું તો I નું નિર્માણ થાય તો સમજો કે આની અંદરથી વિદ્યુતભાર ગતિ કરીને આમ આ પરિપથ મારફતે અહીંયાથી પાછો નેગેટિવ પર આવે છે. તો હવે એક વસ્તુ ક્લિયર છે કે જો I કોન્સ્ટન્ટ હોય તો શ્રેણી જોડાણ માટે આ દરેક કેપેસિટર એક અહીંયાથી I કરંટ છે, રાઈટ. તો C1 માંથી કેટલો પ્રવાહ પસાર થશે? તો ધેટ ઇઝ I. ઓકે, C2 માંથી કેટલો થશે? તો કે અહીંયાથી I પસાર થઈને અહીંયા આવશે તો આમાંથી પણ I જ થશે, અહીંથી અહીંયા આવશે તો અહીંયાથી પણ કેટલો થશે? I જ થશે. મીન્સ ત્રણેય કેપેસિટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જો સમાન હોય તો ત્રણેય કેપેસિટર પર ડેવલપ થતો પ્રસ્થાપિત થતો વિદ્યુત ભાર પણ કેવો હોય મિત્રો? સમાન જ હોય. ઓકે, એટલે મેં અહીંયા લખી દીધું, જો આ પ્લેટ પર પ્લસ Q, આ પ્લેટ પર માઇનસ Q, આના પર પ્લસ Q, માઇનસ Q, પ્લસ Q, માઇનસ Q. મીન્સ કે ત્રણ કેપેસિટર ના કેપેસિટન્સના મૂલ્યો જુદા જુદા છે પણ ત્રણેય પરનો વિદ્યુત ભાર કેવો મળે છે? અહીંયા ઘડી સમાન મળે છે. ધેટ ઇઝ વાય I have written the value on each capacitor that is equal and it is Q. ઓકે, તો Q જે વેલ્યુ છે મિત્રો એ Q વેલ્યુ એ વિદ્યુત ભાર આ બેટરીમાં પસાર થતા પ્રવાહના કારણે નિર્માણ પામે છે અને ત્રણેય કેપેસિટર ઉપર વિદ્યુત ભાર કેવો મળશે? સમાન મળશે. તો અહીંયા ધ્યાન આપજો, શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પર વિદ્યુત ભાર Q જે છે એ સમાન જ હોય. આટલું ક્લિયર છે? આ યાદ રહી ગયું કેમ Q સમાન હોય? ક્લિયર થઈ ગયું? ઓકે, ફાઇન. હવે Q સમાન હોય તો આપણી પાસે રિલેશન છે. જો C તો ઓલરેડી જુદા છે, જો C1 C2 C3 રાખ્યા છે, મેં C નથી રાખ્યા, રાઈટ. તો C ની વેલ્યુ તો ઓલરેડી અહીંયા જુદી છે જ. તો C ની વેલ્યુ જુદી હોય અને Q તમારો અચળ હોય બધા કેપેસિટર માટે, તો આના પરથી આપણે આવું લખી શકીએ કે CV ઇઝ ઇક્વલ ટુ અચળ એવું લખી શકું, કારણ કે CV ઇઝ ઇક્વલ ટુ Q છે અને Q અચળ છે હોય તો CV અચળ છે એવું લખી શકાય. તો C અને V નો રિલેશન કેવો આવશે? પ્રોપોર્શનલ ટુ 1/V. બસ આટલું યાદ રાખો મિત્રો. હવે તમે જુઓ કે દરેકના કેપેસિટરના કેપેસિટન્સ C જે છે, ઓકે, C જે છે એ કેવા છે? જુદા છે પણ Q સમાન છે. તો દરેકના V કેવા થશે? તો Q ઇક્વલ ટુ CV આપણી પાસે બેઝિક ઇક્વેશન છે. આના પરથી V કેટલો થાય? તો કે V ઇઝ ઇક્વલ ટુ Q બાય C. ઓકે, ત્રણેય કેપેસિટરના શ્રેણી જોડાણ પર લાગુ પડેલો સપ્લાય વોલ્ટેજ કેપિટલ V છે. ઓકે, તો આ ઇક્વેશન પરથી આપણે એવું કહી શકીએ છીએ કે આ કેપેસિટર દરેક કેપેસિટરના કેપેસિટન્સ જુદા છે અને Q સમાન છે તો દરેકના V જુદા હોય. તો અહીંયા આ કેપેસિટર C1 છે, એની બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V1 મળે, અહીંયા V2 ડેવલપ થાય અને અહીંયા V3 ડેવલપ થાય. તો V1 ની વેલ્યુ આપણે શોધવી હોય તો V1 ઇઝ ઇક્વલ ટુ શું કરીશું? તો કે V1 એટલે આ કેપેસિટર 1 છે ને એની બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. તો ઇક્વેશન કયું છે? Q બાય C. ચલો, કેપેસિટર 1 પર ચાર્જ કેટલો છે? ધેટ ઇઝ Q. તો એ મૂકી દો Q અને C નું કેપેસિટન્સ કેટલું છે? ધેટ ઇઝ C1. તો V1 બરાબર મળશે Q બાય C1. ઓકે, નેક્સ્ટ V2 કેટલું થશે? તો કે Q બાય C2 અને V3 મિત્રો કેટલું થશે? ધેટ ઇઝ Q ડિવાઇડેડ બાય C3. ક્લિયર છે? અહીં સુધી ક્લિયર છે? ઓકે, હવે હંમેશા યાદ રાખજો, શ્રેણી જોડાણમાં આ V છે ને એ V1 V2 અને V3 ના સરવાળા બરાબર હોય. એટલે હું એવું અહીંયા લખું છું કે શ્રેણી જોડાણની અંદર સંયોજન એટલે કયું? આ ત્રણનું જે કોમ્બિનેશન છે તે એ સંયોજન જે છે એના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V, આ સંયોજન છે એનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો લાગુ પડ્યો છે? V. એ V એ બધા કેપેસિટર ના વ્યક્તિગત PD V1 V2 અને V3 ના સરવાળા બરાબર હોય.
આ યાદ રહેશે મિત્રો, આ યાદ રાખો. તો હવે એક બેઝિક ઇક્વેશન મૂકી દઉં, v ઇઝ ઇક્વલ ટુ v1 પ્લસ v2 પ્લસ v3. ઓકે, સો v1 v2 v3 ની આ ત્રણ વેલ્યુ અહીંયા રિપ્લેસ કરી દઉં છું. તો q બાય c1 પ્લસ q બાય c2 પ્લસ q બાય c3, તો q કોમન કાઢીને એક ડાયરેક્ટ સ્ટેપ લખું છું, ધેટ ઇઝ 1 પ્લસ c1 પ્લસ 1 પ્લસ c2 પ્લસ 1 પ્લસ c3 અને ઇઝ ઇક્વલ ટુ v. ઓકે, હવે આ ત્રણેય કેપેસિટર જે છે c1 c2 c3 એ ત્રણેયને કાઢીને ત્રણેયનું એક કોમ્બિનેશન, એક ત્રણેયની જગ્યાએ એક સમતુલ્ય કેપેસિટન્સ c ધરાવતું કેપેસિટર મૂકી દઉં. સમજ્યા? ત્રણ છે ને, ત્રણને કાઢીને દાખલા તરીકે સમજાવું, આ એક એક આપણે પેલા એના જેવું હોય કે હું દુકાનમાંથી 1-1 કિલોના 5 પેકેટ લઉં, એના કરતા 5 કિલોનું એક ડાયરેક્ટ પેકેટ લઉં તો શું ફરક પડવાનો? તો કે કોઈ ફરક નહીં પડવાનો. કેમ? ક્વોન્ટિટી સેમ રહે છે. તો આપણે c1 c2 c3 છે ને, એનું જે ત્રણેયનું સંયોજનથી જે પરિણામી સમતુલ્ય કેપેસિટન્સ બને ને એ ધારેલો c છે, રાઈટ? તો જો સંયોજનનું સમતુલ્ય કેપેસિટન્સ સંજ્ઞા c લઈ લઈએ છે, c હોય તો આપણી આકૃતિ કેવી બને ખબર છે તમને? આપણી આકૃતિ કેવી બને? તો કે જો આ જે થઈ ગયું એ તમારું c થઈ ગયું મિત્રો, અને એની સાથે આપણે બેટરી જોડેલી છે તે થઈ ગઈ. આ રિલેશન મળ્યો. કરંટ કેટલો પાસ થાય છે? I. ઓકે, ચાર્જ કેટલો પાસ થાય છે દરેકની અંદર? Q. તો આમાંથી પણ ચાર્જ કેટલો ડેવલપ થશે? ધેટ ઇઝ Q થશે, રાઈટ? આ ફિગર બનશે. આ ત્રણ કાઢી નાખે ને એની જગ્યાએ એક જ મૂકી દીધું c. હા, આ c ની વેલ્યુ આ ત્રણેયને સમતુલ્ય છે. તો આપણો રિલેશન્સ કયો બને મિત્રો? માટે q ઇઝ ઇક્વલ ટુ આપણને ઇક્વેશન્સ કયું મળશે? અથવા તો આવું લખીએ, q બાય c ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલું મળશે? ધેટ ઇઝ v. આના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ v કેટલો બનશે? આપણને q બાય c. તો આ જે છે આપણો ઇક્વેશન 1, આ છે ઇક્વેશન 2. હવે અહીંયા જુઓ, v બાય q અહીંયા છેદમાં લઈ લો, q છેદમાં લઈ લો, તો v બાય q ઇક્વલ ટુ શું મળે મને? v બાય q ઇક્વલ ટુ 1/c મળે, રાઈટ? ખબર પડે છે ને? આના પરથી હું આવું લખી દઉં ને, v બાય q ઇઝ ઇક્વલ ટુ 1/c. તો હવે જુઓ તમે, સમીકરણ 1 જે છે, એક પરથી હું આવું લખી દઉં છું કે v બાય q ઇઝ ઇક્વલ ટુ, આ q નીચે લાવ્યો તો 1/c1 પ્લસ 1/c2 પ્લસ 1/c3. and what is 1 by q or v by q? that is 1 by c. તો આપણને મળશે 1 by c is equal to 1/c1 plus 1/c2 plus 1/c3. મિત્રો આ જે મળ્યું ને એ આપણને શ્રેણી જોડાણ જે છે એના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મળ્યું, જે અવરોધોની અંદર સમાંતર જોડાણનું સૂત્રને સમતુલ્ય લાગે છે, બરાબર? કારણ કે આવું ઇક્વેશન 1/r = 1/r1 + 1/r2 + 1/r3 શેમાં મળે છે આપણને? શેમાં મળે છે? એ મળે છે આપણને અવરોધોના સમાંતર જોડાણમાં. ક્લિયર છે અહીં સુધી મિત્રો? કઈ તકલીફ? ફાઇન. ઓકે, હવે વિશિષ્ટ કિસ્સો જુઓ. લેટ અસ ચેન્જ ધ પેન, સોરી, કલર ઓફ પેન. ઓકે, જો બધા જ કેપેસિટર ના c સમાન હોય અને આવા n કેપેસિટર હોય, તો આપણે ત્રણ લીધા છે, આપણે કેટલા લઈએ? n કેપેસિટર. તો ઇક્વેશન કયું બને? 1/c ઇઝ ઇક્વલ ટુ 1/c, સોરી, આ 1 બાય સમતુલ્ય કેપેસિટન્સ જે છે ને એ આપણે 1/c રાખ્યો છે, તો બધા કેપેસિટરના વેલ્યુ આપણે રાખીએ છીએ, that is c dash કરી દઉં છું. ઓકે, તો 1/c dash plus 1/c dash plus 1/c dash 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 કેટલા ટાઈમ્સ? n ટાઈમ્સ. મીન્સ 1/c is equal to શું મળશે? 1/c dash કેટલા ટાઈમ્સ? n ટાઈમ્સ. તો 1/c is equal to મળશે n/c dash. તો c કેટલો મળશે મિત્રો? that is c dash by n. ઓકે, આપણે એક કામ એ પણ કરી શકીએ છીએ મિત્રો કે જે સમતુલ્ય કેપેસિટન્સ છે ને એની સંજ્ઞા તમે cs પણ રાખી શકો છો, રાઈટ? ક્લિયર? cs પણ તમે રાખી શકશો. ઓકે, તો અહીંયા હું vcs કરી દઉં. કેમ? s for series combinations. ક્લિયર? તો
અહીંયા જુઓ તમે ધ્યાનથી, તમને આવું પૂછે કે 5 માઇક્રોફેરાડેના 10 કેપેસિટર એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા હોય તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? તો કે જો બધાના સી સમાન છે ને એવા n કેપેસિટર એટલે 10 કેપેસિટર છે, તો સી ડેશ કેટલી છે? 5 માઇક્રોફેરાડે ભાગ્યા 10 એટલે 0.5 માઇક્રોફેરાડે આન્સર આવશે. ક્લિયર મિત્રો? કઈ તકલીફ નથી ને? ફાઇન. તો સમતુલ્ય કેપેસિટન્સ આપણે અહીંયા CS પણ રાખી શકીએ છીએ, સી પણ રાખી શકશો. ઇન શોર્ટ તમારે આટલું આ ઇક્વેશન, બેઝિક ઇક્વેશન યાદ રાખવાનું છે. ક્લિયર? તો મિત્રો આ થયું કેપેસિટરનું શ્રેણી જોડાણ. બરાબર? તો નોટની અંદર પરફેક્ટ બધું કોપી કરી લેજો અને એક્ઝામ્પલ્સ આપણે જોઈશું તો તમને વધારે મજા આવશે. ઓકે? ચાલો મિત્રો, કેપેસિટરનું શ્રેણી જોડાણ જોયા પછી હવે જોઈએ છે આપણે કેપેસિટરનું સમાંતર જોડાણ. સામસામે આવી રીતે ગોઠવાયેલા હોય એટલે થઈ ગયું તમારું સમાંતર જોડાણ. બરાબર? અને ત્રણેય એકબીજા સાથે સમાંતરમાં જોડ્યા અને ત્રણેય જે છે એની સાથે આપણે શું કરી દીધું? 20 વોલ્ટની આપણે એક બેટરી સપ્લાય વોલ્ટેજ એને આપણે આપી દીધો. બેટરીનો આ જે ટર્મિનલ છે ધેટ ઇઝ અવર પ્લસ અને ધીસ ઇઝ અવર માઇનસ ટર્મિનલ. હવે વિચારો કે કેપેસિટરમાં શું થતું હોવું જોઈએ? ફાઇન. તો જો અહીંથી તમને ખબર છે કે બેટરી સ્ટાર્ટ કરી એટલે કરંટ ડ્રોન થાય, કરંટ પાસ થાય. એક કરંટ પાસ થયો એટલે અહીંયા આવ્યો. અહીંયા કરંટ આવે ને એટલે સૌથી પહેલા એ કન્ફ્યુઝ થાય. ઓકે, મારી પાસે અત્યારે અહીંયા ધન છેડા પરથી પ્રવાહ નીકળે ને એટલે એનું ટાર્ગેટ હોય કે મારે પાછું નેગેટિવ પર ફરીને આવવાનું જ છે. ઓકે, હવે અહીંયાથી આઈ કરંટ આવ્યો. આઈ મીન્સ વોટ? નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ વિચ ઇઝ જે મોશનમાં છે, જે ગતિમાં છે, રાઈટ? અને એ ગતિમાં રહેલા જે ઇલેક્ટ્રોન્સ કે જે વિદ્યુતભાર છે અહીંયા આવે છે. અને હવે એ શું કરે કે મારી પાસે સામે 3 રસ્તા, હવે હું કયા રસ્તે જાઉં? તો એ ડિપેન્ડ્સ કરે કે એ બધા પોતપોતાની રીતે. તમે સમજો, અહીંયા સુધી તમે એક જ લાઈનમાં આવો છો અને અહીંયા ભગવાન છે દર્શન કરવા માટે અહીંથી 3 લાઈન છે, તો અહીંથી બધા એક જ લાઈનમાં જશે? એવું પોસિબલ ખરું? નહીં. કેમ? બધા અહીં જતા હોય તો 2 માણસ એવા હશે કે ચલો અહીં કોઈ નહીં જતું, આપણે અહીંથી અહીં જતા રહીએ, રાઈટ? તો એ ડિસ્ટ્રીબ્યુશન જે થાય છે ને વિદ્યુતભારનું, એ C1 C2 અને C3 ની પોતાની કેપેસિટી પરથી ડિપેન્ડ થાય છે, રાઈટ? તો અહીંયા જે આઈ કરંટ જનરેટ થયો મિત્રો, એ કરંટને કારણે જે વિદ્યુતભાર આવ્યો તો આ ત્રણેય કેપેસિટર પર એ જુદો જુદો જશે, રાઈટ? તો સમજો, અહીંયા વિદ્યુતભાર દાખલા તરીકે Q1 ડેવલપ થાય છે, અહીંયા વિદ્યુતભાર Q2 ડેવલપ થાય છે અને અહીંયા વિદ્યુતભાર Q3 ડેવલપ થાય છે. તો જાય છે કેટલો? તો કે Q જાય. તો અહીંયાથી સમજો 600 ઇલેક્ટ્રોન્સ આયા, તો અહીંયા Q1 માં, Q2 માં, Q3 માંથી ભલે ગમે તેટલા જાય, અહીં 100 જાય, અહીં 200 જાય, અહીં 300 જાય, પણ અહીંથી આવશે તો કેટલા? 600 જ આવશે, રાઈટ? 200 પણ જઈ શકે, 50, 250 ને 300 પણ જઈ શકે, 600 હોય તો. એટલે એ ગમે તે એક શાની પર ડિપેન્ડન્સ છે? C1 C2 ને C3 ની વેલ્યુ ઉપર, રાઈટ? તો જતો જે વિદ્યુતભાર છે Q, તો અહીંયા બહાર નીકળતો પણ વિદ્યુતભાર કેટલો આવે મિત્રો? Q જ આવે, રાઈટ? તો એક વસ્તુ તો આપણને ક્લિયર થઈ ગઈ કે Q જે છે ઇઝ ઇક્વલ ટુ Q1 + Q2 + Q3 થાય, રાઈટ? ઓકે, હવે સમાંતર જોડાણની અંદર આપણે પાછું યાદ કરી લઉં તમને. આ જગ્યા રાખી છે માત્ર તમને રિમાઇન્ડ કરવા માટે, આને અહીંયા લખવાની જરૂર નથી. આના આગળના ટોપિકની અંદર પણ અહીંયા જે મેટર લખી છે એ સમજવા માટે છે, રાઈટ? હવે આપણી પાસે બેઝિક ઇક્વેશન તો તમને ખબર જ છે કે C = Q/V. ઓકે, હવે તમે જુઓ, દરેક કેપેસિટરનો C જુદો છે અને દરેકનો Q જુદો છે. તો V દરેકનો સરખો આવશે કે જુદો આવશે? તો કે દરેકનો V કેવો આવશે? સમાન આવશે, રાઈટ? કેમ? તો કે તમે જુઓ, C1 ની જે 2 પ્લેટ છે ને, એ 2 પ્લેટ વચ્ચે કેટલો ટર્મિનલ વોલ્ટેજ એપ્લાય કર્યો છે? ધેટ ઇઝ V વોલ્ટ. C2 ની 2 પ્લેટના છેડા પર કેટલો વોલ્ટેજ આપ્યો છે? ધેટ ઇઝ V વોલ્ટ. C3 ના 2 પ્લેટ વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો છે? ધેટ ઇઝ V વોલ્ટ. મીન્સ સમાંતર જોડાણમાં, આ યાદ રાખો, સમાંતર જોડાણમાં C જે છે, V જે છે એ દરેક કેપેસિટર માટે કેવો હોય? સમાન જ હોય. અને V સમાન જ હોય ને, V સમાન હોય ને મિત્રો, V સમાન હોય ને એટલા માટે જ Q ડિફરન્ટ થઈ જાય છે. બેઝિક ઇક્વેશન આ રહ્યું, Q = C, રાઈટ? હવે દરેકનો C જુદો હોય અને V સમાન હોય તો
સી જુદો હોય તો ક્યુ કેવો બનશે? બધાનો જુદા જ બનશે. તો આના પર Q1 ડેવલપ થાય, Q2 ડેવલપ થાય અને Q3 ડેવલપ થાય. પણ દરેકના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V કેવો હોય મિત્રો? સમાન હોય. ઓકે ફાઇન. નેક્સ્ટ આકૃતિ પરથી આપણે એવું લખી શકીએ કે Q is equal to Q1 plus Q2 plus Q3. રાઈટ? ઇટ્સ Q3 નોટ Q. ઓકે સોરી, હા યાદ રાખજો પાછા. તો Q1 કેટલો થશે? C. what is the value of Q? તો Q is equal to CV. તો Q1 ની વેલ્યુ શોધવી છે તો C1 પર C1 નું કેપેસિટન્સ કેટલું છે? C1. અને એની બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે? V. તો Q1 બરાબર થશે C1V. રાઈટ? Q2 બરાબર કેટલો થશે? ધેટ ઇઝ C2V. અને Q3 બરાબર કેટલો થશે? ધેટ ઇઝ C3V. અહીંયા લખી દઉં છું એટલે તમને કન્ફ્યુઝન ના થાય. ઇન્ડિવિજ્યુઅલ લખી આવું છું કે Q1 બરાબર C1V, Q2 is equal to C2V અને Q3 is equal to C3V. ઓકે, સો Q is equal to શું મળશે આપણને? C1 plus C2 plus C3 અને કોમન શું નીકળે છે? V. તો V ને અહીંયા લખી દઉં છું. કોઈ વાંધો તમને લોકોને નહીં જ હોય. રાઈટ? ઇટ ઇઝ ઇક્વેશન નંબર 1. નાઉ C1, C2 અને C3 કાઢીને મૂકી દો અને એનો સમતુલ્ય કેપેસિટન્સ તમે લઈ લો, ધેટ ઇઝ CP. રાઈટ? અને એ જે CP છે એને તમે કનેક્ટ કરી દો બેટરીના સપ્લાય વોલ્ટેજ સાથે V સાથે. મીન્સ આ ત્રણ કાઢીને મૂકી દો, એની જગ્યાએ CP એકલો કનેક્ટ કરી દો. સમજમાં આવે છે? હા, તો આ CP શું છે? તો હું તમને કહું છું કે CP જે છે ને એ C1, C2 અને C3 ના સમાંતર જોડાણ નો સમતુલ્ય અવરોધ છે, સમતુલ્ય કેપેસિટન્સ છે. ઓકે, સો આના પરથી તો અહીંયા કેટલો ચાર્જ ડેવલપ થશે? ધેટ ઇઝ Q ડેવલપ થશે. તો આપણને બેઝિક ઇક્વેશન શું મળશે આના ઉપરથી? કે Q ડિવાઇડેડ બાય V અને which is equal to CP. ઇક્વેશન નંબર 2. તો Q by V equal to CP અહીંયા રિપ્લેસ કરી દો મિત્રો. તો CP આપણને મળશે ધેટ ઇઝ C1 plus C2 plus C3. આ જે ઇક્વેશન મિત્રો મળ્યું એ સમાંતર જે જોડાણ છે, સમાંતર જોડાણના સમતુલ્ય કેપેસિટન્સ નું સૂત્ર છે. ઓકે, કઈ કન્ફ્યુઝન મિત્રો નથી? ફાઇન, અહીં સુધી ઓકે. રાઈટ? હજુ આની શ્રેણી અને સમાંતરની સમરી એક સાથે આપણે જોવાના છે. તમને બહુ મજા આવશે. અને એના ઇક્વેશન, શોર્ટ ઇક્વેશન્સ, જે ટ્રિક્સના ઇક્વેશન છે એ તમને હું આપી રહ્યો છું. વેઇટ, બરાબર? સબ્ર રહા તો સબ રહા, યાદ રાખજો. ચાલો હવે આપણે એક વિશિષ્ટ કિસ્સો લઈએ. મારો વોટ્સઅપ સ્ટેટસ પણ એ જ છે, એટલે ચિંતા ના કરશો. વાંચજો આપણા વોટ્સઅપ સ્ટેટસ વાંચવા, તમારે એવું કઈ ચિંતા નહીં કરવી, તમને મજા આવશે. ચાલો હવે અહીંયા ધારી લઈએ કે સમાન મૂલ્યના અથવા તો C જેટલા, રાઈટ? સમાન મૂલ્યના C કેપેસિટન્સ ધરાવતા N કેપેસિટર હોય તો CP નું ઇક્વેશન શું છે? C1, C2, C3. આ C1, C2, C3, C4, C5, C6, C N. રાઈટ? તો ઇક્વેશન મળશે ધેટ ઇઝ C1 plus C2 plus C3 plus dash 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 N times. તો CP is equal to આવશે N into C. CP is equal to NC. Nancy નહીં, NC. Nancy ના થઈ જાય, જોજો NC. ઓકે, તો આ જે છે તમારું સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું ઇક્વેશન હતું છે. અને શ્રેણી જોડાણનું ઇક્વેશન જે છે એ તમને મળી ગયું. ધેટ ઇઝ 1 by CS is equal to 1 by C અને into N by C. ઓકે, 1 upon C, સોરી, હા બરાબર છે ને? તો C dash આપણને કેટલું મળશે? ધેટ ઇઝ CS is equal to આપણને મળ્યું ધેટ ઇઝ C divided by N. આ શ્રેણી જોડાણનું થયું. ઓકે, કઈ કન્ફ્યુઝન મિત્રો? ફાઇન. તો હવે આપણે જોઈએ છે
કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ આ વસ્તુ છે ને મિત્રો 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં થિયરીમાં પણ પૂછી શકાય કે યોગ્ય ઉદાહરણ એટલે કેપેસિટરનું સમાંતર જોડાણ સમજાવો, યોગ્ય કેપેસિટરોનો ઉદાહરણ લઈ શ્રેણી જોડાણ સમજાવો. આની આગળ જે ભણ્યા તે તો થિયોરિટિકલ ને રિગાર્ડિંગ જ મેં બધું ડ્રાફ્ટિંગ કર્યું છે. બેઠો છાપી દેવાનું, કોઈ ટેન્શન નહીં લેવાનું. યુ વિલ ગેટ ફૂલ માર્ક્સ. ઓકે, બધી જ મેટર્સ એની અંદર ધેટ આઈ હેવ ટેકન. ઓકે, તો આટલું મસ્ત તમે પહેલા થિયોરિટિકલ પોર્શન લખી દો. પછી હવે આ બેનો એક સાથે એની સમરી આપું છું, જોઈ લઈએ કે આની સમરી કેવી બને છે. ચલો મિત્રો, તો હવે જોઈએ છે આપણે કેપેસિટરનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ છે એની એક થોડીક બેઝિક કમ્પેરિઝન આપણે જોઈ લઈએ. એટલે તમે આકૃતિ પરથી તો સમજી જ ગયા હશો, રાઈટ? હવે સરખામણી કરીએ છીએ એટલે બેઝિક ઇક્વેશન્સ કેવી રીતે યાદ રાખવા, શું છે બધું તમને કહું. ઓકે, પણ હું જરા થોડુંક આની અંદર કંઈ કરવા જેવું હોય તો જરા બેઝિક કરી લઉં, કારણ કે સરખામણી છે ભાઈ, બરાબર? કારણ કે કહ્યું છે ને, મનોહર ઉદાસની સરસ ગઝલ છે, થાય સરખામણી તો ઉતરતા છીએ. ઓકે, તો તમારે અહીંયા ફાઇન. ઓકે ફાઇન, લેટ અસ સ્ટાર્ટ. ચાલો, એક તો કરંટ આવી ગયો, વી આવી ગયો, ક્યુ આવી ગયો, ઓકે બધું આવી ગયું. ચાલો જોઈએ મિત્રો, ગઝલ સાંભળી લેજો. મનોહર ઉદાસની ગઝલ છે, થાય સરખામણી તો ઉતરતા છીએ. સર્ચ ઓન યુટ્યુબ, બરાબર? ચાલો, હવે કેપેસિટરનું શ્રેણી જોડાણ છે મિત્રો અને સમાંતર જોડાણ છે. હવે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણમાં જે બેઝિક વસ્તુ છે એમાં સૌથી પહેલા આપણે શ્રેણી જોડાણની અંદર યાદ રાખો, આ બંનેની અંદર જે કોમન સૌથી પહેલા શું છે તો કે સી જે છે એ અસમાન છે, રાઈટ? દરેકના સી કેવા લીધા છે હમણાં? અસમાન. અહીંયા પણ કેપેસિટર એમાં પણ સી કેવા લીધા છે? દરેકના અસમાન. અસમાનનો મતલબ શું? કે દરેકનું કેપેસિટન્સ જુદું છે. ક્લિયર? ઓકે, શ્રેણી જોડાણની અંદર દરેક કેપેસિટર પર ક્યુ કેવો હોય મિત્રો? સમાન. તો ક્યુ દરેક સમાન. આની અંદર દરેક ઉપર ક્યુ કેવો હોય? અસમાન. ઓકે, આમાં દરેકના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V કેવો હોય? અસમાન. અને that is why V1 V2 that I have defined. ઓકે, અને અહીંયા V જે છે કેવો આવશે મિત્રો? સમાન. બોલો, રાઈટ? કઈ તકલીફ નથી. હવે જે બેઝિક ઇક્વેશન છે, બેઝિક ઇક્વેશન જેને તમારે યાદ રાખવાનું છે, એ બધી બાજુ લખી જ દઉં છું. એકચ્યુઅલી બેઉને ભાગમાં આવે ને એવું આપણે રાખવાનું મિત્રો. Q is equal to CV. આ તો બ્રહ્માસ્ત્ર છે મિત્રો. इसको समझ डाला ना तो लाइफ जिंगा लाला. आई एम नॉट एडवर्टाइजिंग फॉर टाटा स्काई, ओके, बट एनर्जी આપે યાર. ઓકે, ચાલો, Q ઇક્વલ ટુ CV આ બેઝિક ઇક્વેશન બધાને કોઈ બી કેપેસિટરને લાગુ પડે એટલે આપણે લખી દીધું છે. ઓકે, ચાલો, હવે ઇક્વેશન સૌથી પહેલા તો શ્રેણી જોડાણ છે એનું સૂત્ર શું હતું? ધેટ ઇઝ 1, અહીંયા શું બનશે? 1/CS is equal to 1/C1 plus 1/C2 શ્રેણી જોડાણમાં, રાઈટ? અને અહીંયા સૂત્ર આપણને શું મળશે? તો અહીંયા સૂત્ર મળશે ધેટ ઇઝ CP is equal to C1 plus C2. સમરી છે, ક્લિયર છે ને? આટલું તો ખબર પડી ગઈ ને? ઓકે, રાઈટ. n કેપેસિટર માટેનું પણ સૂત્ર લખી દઈએ. n સમાન. ઓકે, કેપેસિટર લખવા જતો તો પણ હવે ઓકે, કેપેસિટર માટે ચાલો શ્રેણી જોડાણની અંદર આપણને CS કેટલું મળ્યું હતું યાદ છે? તો CS is equal to C divided by N. એકચ્યુઅલી તમને ખબર છે મિત્રો, આ તમારે કામ કરવાનું હોય, પણ મને ખબર છે કે તમે બધા કરશો જ, એટલે મને એવું થયું કે હું તમને થોડુંક હેલ્પ કરી દઉં લખવામાં. તો n સમાન કેપેસિટર માટે શું થશે? રાઈટ, એક્ઝેક્ટલી. કોણ બોલા? CP is equal to આવશે n into C. ફાઇન, ઇટ્સ ગુડ. ઓકે, નાઉ ધ ક્લાઇમેક્સ ઇઝ ગોઈંગ ઓન ધ વે. જો ધ્યાનથી. હવે મિત્રો, શ્રેણી જોડાણમાં બહુ જ એક વસ્તુ યાદ રાખવાની છે. શું સમાન છે? શું સમાન છે? Q એકલો સમાન છે, રાઈટ? તો જ્યારે આ પણ યાદ રાખજો
એક્ઝામની અંદર JEE નીટ ગુજકેટ આવી રહ્યું છે, જોજો ધ્યાનથી. જ્યારે તમને કેપેસિટરનું શ્રેણી જોડાણ આપ્યું હોય, C1 C2 ની વેલ્યુ સેમ હોય કે જુદી જુદી, ચિંતા છોડ દો. હવે C1 C2 ની વેલ્યુ સેમ હોય કે જુદી જુદી, ચિંતા છોડી દો. આપણે હમણાં વ્યાપક ઇક્વેશન્સ લઈ જઈએ છીએ અને જે ઇક્વેશન મળે એમાં C1 C2 જુદા જુદા છે, પણ જો તમને એક્ઝામની અંદર એ કેપેસિટન્સના મૂલ્યો સમાન આપ્યા હોય તો એ વેલ્યુ તમારે સમાન લઈ લેવાની, રાઈટ. C1 અને C2 ની વેલ્યુ C આપી હોય સમાન, તો તમારી ઇક્વેશનમાં C1 C2 C મૂકશો એટલે આન્સર આવી જ જશે, બરાબર. હવે જુઓ ધ્યાનથી, તમને એવું પૂછશે એક્ઝામની અંદર કે બે કેપેસિટર છે અને એના બે છેડા વચ્ચે આટલા V વોલ્ટની બેટરી આપણે લાગુ પાડેલી છે. C1 અને C2 જે કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટર છે એને V વોલ્ટેજ લાગુ પાડ્યો છે, રાઈટ. તો આ બંને કેપેસિટરના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે શોધો. મીન્સ કે V1 અને V2 તમારે શોધવાના છે. ઓકે, તો આનો સમતુલ્ય ઇક્વેશન તો આપણી પાસે મળી ગયો. આનું બેઝિક ઇક્વેશન તમે આને થોડુંક આ રીતે બે કેપેસિટર હોય તો આવું લખી શકો છો. CS is equal to C1 C2 છેદમાં C1 plus C2, આવું પણ તમે લખી શકશો. ઓકે, ક્લિયર ને. અને અહીંયા છે આપણું CP. હવે તમે જુઓ શ્રેણી જોડાણમાં, જુઓ ખાલી શ્રેણી જોડાણમાં શું અસમાન છે? C તો અસમાન છે જ, Q તો સમાન જ રહેવાનો છે, એટલે V કેવો રહેશે? અસમાન. તો તમને V1 V2 જુદા જુદા શોધવાના કહેશે, તો તમારે આ ઇક્વેશન યાદ રાખવાનું, રાઈટ. સી Q ઇક્વલ ટુ CV, Q ઇક્વલ ટુ, હવે હું તમને ધ્યાન રાખજો, હું તમને ઇક્વેશન્સ કેવી રીતે શોર્ટ ટ્રીકના બનાવવાના છે, ગોખીને જવાના નથી. આ મારા તમને બે હાથ જોડીને મારી તમને હમ્બલ રિક્વેસ્ટ છે, રાઈટ. બનાવો ત્યાં આગળ. ટાઈમ બહુ જ હોય છે, આપણે બધા ક્વેશ્ચન્સ ક્રેક નહીં કરી શકવાનો ટાઈમ મળવાનો. તો જે ક્લિયર છે એને ગોખીને ના જાઓ, કોન્સેપ્ટ ક્લિયર કરો. સી આ બેઝિક ઇક્વેશન, આ બ્રહ્માસ્ત્ર છે આપણું, Q ઇક્વલ ટુ CV યાદ રાખો. ઓકે, આપણે શું શોધવાનું કહ્યું છે? V1 V2 શોધવાનું કહ્યું છે. ઓકે, આપણા શ્રેણી જોડાણની અંદર તમારો Q છે એ કેવો હોય મિત્રો? સમાન હોય. એટલે Q એ બંને કેપેસિટર માટે અચળ છે, તો આવું લખી દઉં કે CV ઇઝ ઇક્વલ ટુ અચળ. કેમ? કારણ કે બે કેપેસિટર માટે Q સમાન છે. તો C અને V નો, તો V અને C નો રિલેશન શું આવ્યો એ મને કહો. તો કે V that is proportional to 1/C આવ્યું. હવે હું તમને V1 ને V2 લખતા શીખવાડું છું, ધ્યાનથી જોજો. તો V1 છે ને મિત્રો, આ તમારે V1 શોધવું છે. તમને એક્ઝામમાં કઈ ક્વોન્ટિટી આપેલી હશે, એક્ઝામની અંદર કઈ ક્વોન્ટિટી આપેલી હશે, તો યાદ રાખજો એક્ઝામમાં C1 C2 અને V આપેલી હશે. આ ત્રણ ક્વોન્ટિટી એક્ઝામમાં આપેલી હશે અને તમારે V1 V2 શોધવાનું આવશે. તો V1 અને V2 ને બહુ કેલ્ક્યુલેશન થી શોધવા જાવ મિત્રો તો એક પાનું ભરાશે, પણ આપણે એક પાનું નહીં ભરવાનું, આપણે માત્ર 4 લીટી ભરવાની છે. V1 બનાવી દો. V1 નું ઇક્વેશન કેવી રીતે યાદ રાખવાનું? ચલો, V નો C સાથેનો રિલેશન કેવો છે? વ્યસ્ત. મીન્સ V1 પ્રોપોર્શનલ ટુ C2 આવશે, રાઈટ. V નો C સાથેનો સંબંધ કેવો છે? વ્યસ્ત છે. તો અહીંયા V1 હોય ને તો અહીંયા C2 લઈ લો, રાઈટ. V1 હોય તો V નો C સાથેનો સંબંધ કેવો છે? વ્યસ્ત સંબંધ છે. તો V1 છે ને તો ઇક્વલ ટુ C2 લઈ લો, છેદમાં C1 પ્લસ C2 એઝ ઇટ ઇઝ, કૌંસ પૂરો, અને અહીંયા લઈ લો ટોટલ વોલ્ટેજ that is applied to the combinations, that is V. Next, what is V2? Okay, very good. V2 તો વ્યસ્ત સંબંધ છે. V2 હોય તો શું આવશે? C1 છેદમાં C1 પ્લસ C2 અને that is V. ઓકે, ક્લિયર. ઓકે, તો આના પરથી એ પણ ક્લિયર થઈ ગયું મિત્રો તમને કે V જે છે ઇઝ ઇક્વલ ટુ હંમેશા V1 પ્લસ V2 જ થાય શ્રેણી જોડાણની અંદર. અહીંયા હું 200 વોલ્ટ આપું ને તો આ 50 હોય ને તો આ 150 હોય જ, એમાં પછી બાદબાકી જ કરી નાખવાની ડાયરેક્ટ આમાંથી. બહુ ફિકર નહીં, બધું સાચું જ હોય, બરાબર. આ 200 વોલ્ટ આપ્યા છે, એના 30 હોય તો 170 જ હોય. અહીંયા 200 આપું છું ને આ 170 હોય તો 30 જ હોય. ચિંતા નહીં કરવાની. સમજ પડી ગઈ? તો જો C1 C2 અને V3 આપ્યા હશે તો કેવી રીતે આના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V1 અને V2 તમે શોધી શકો ને, એ મિત્રો આ રહ્યું. તો આ જે છે ને એ બેઝિક ઇક્વેશન છે આપણા. इसको जो समझा, इसको जिसने समझ डाला मार डाला नहीं, झींगा डाला. ઓકે, અહીં સુધી ઓકે છે, ક્લિયર છે. ચાલો હવે જોઈએ સમાંતર જોડાણમાં. હવે જુઓ n સમાન કેપેસિટર માટે Cp = n * C, અહીં સુધી આવી ગયા. હવે આ
પરિપથને સમજો. આની અંદર શું સમાન છે? v સમાન છે. જે સમાન હોય ને એને કાઢીને એને તમે છોડી દો. અચળ છે, અચળ હોય તો અહીં જો કોઈ જગ્યાએ q આવતો જ નહીં, તો અહીંયા કોણ અચળ છે? v. તો અહીંયા v નહીં આવે. સમજ્યા? તો આપણું બેઝિક ઇક્વેશન કયું છે? q ઇઝ ઇક્વલ ટુ cv. હવે v સમાન છે અને v અચળ છે, તો q જે છે v અચળ છે તો આપણને આવશે ધેટ ઇઝ q બાય c ઇઝ ઇક્વલ ટુ v ઇઝ ઇક્વલ ટુ અચળ. લખી દઉં. માટે q જે છે ધેટ ઇઝ પ્રોપોર્શનલ ટુ c. ઓકે ઓકે. હવે જુઓ c1 c2, તો c1 અને c2 જે છે એ અહીંયા એઝ ઇટ ઇઝ કેવું કોમ્બિનેશન લીધું આપણે? કેવો સંબંધ છે? v પ્રોપોર્શનલ ટુ 1/c છે, તો v1 હોય તો ઉપર c2 આવશે, v2 હોય તો ઉપર c1 આવશે. ઓકે. આની અંદર શું અસમાન છે? તો કે આની અંદર તમને શું આવશે એક્ઝામની અંદર એ પણ કહી દઉં. અહીંયા તમને એક્ઝામની અંદર c1 અને c2 આપ્યા હશે અને બંને, અને તમને આ જે v જે છે ને મિત્રો, એ v પણ તમને આપેલો હશે, બરાબર છે? પણ v આપે કે ના આપે એની તમારે જરૂર નથી, પણ તમને અહીંયાથી ટોટલ કેટલો ચાર્જ પાસ થાય છે ને q, એ તમને આપી દીધો હશે. રાઈટ? તો તમને c1 c2 અથવા q આપ્યો હોય, અથવા તો તમને c1 c2 અને v આપ્યો હોય, તો કેવી રીતે તમારે બંને કેપેસિટરમાંથી ના બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત કેપેસિટર પરનો વિદ્યુત ભાર q1 q2 તમારે શોધવાનો છે, એના ઇક્વેશન્સ આપણે જોઈ રહ્યા છે. ક્લિયર? જુઓ ધ્યાનથી, આમાં વધારે ધ્યાન રાખવાનું છે. જુઓ ધ્યાનથી. ઓકે. અહીંયા શું કોન્સ્ટન્ટ છે? v અચળ છે, એટલે q પ્રોપોર્શનલ ટુ c. તો આ જે છે ને, આ જે તમને જ્યારે c1 c2 ને q આપ્યો હોય ત્યારે તમારે કયા ઇક્વેશન્સ વાપરવાના એ બતાવું છું. જુઓ, તો q પ્રોપોર્શનલ ટુ c હોય તો q1 ધેટ ઇઝ ઇક્વલ ટુ, જો q ને c નો સંબંધ એક જ છે, મીન્સ 1 પ્રોપોર્શનલ ટુ 1 જ આવે, તો q1 પ્રોપોર્શનલ ટુ તમારે લઈ લેવાનું, ધેટ ઇઝ c1 છેદમાં c1 પ્લસ c2, અને ટોટલ ચાર્જ ધેટ ઇઝ ગિવન q, અને q2 બરાબર q proportional to c, તો q1 proportional to c1, q2 proportional to c2, તો q2 is equal to c2 છેદમાં c1 plus c2 કૌંસ પૂરો, અને અહીંયા આવશે that is q. જો આ કોમ્બિનેશન c1 c2 ને q આપ્યા હોય તો આ ઇક્વેશન્સ વાપરવાના. ઓકે, અહીં સુધી ક્લિયર? હવે તમને એવું થાય કે સાહેબ c1 c2 ને v આપ્યો હશે તો હમ ક્યા કરે? સમજ્યા? જો c1 c2 ને v, યાદ રાખજો, બતાવું છું. જ્યારે તમને આ ત્રણ ક્વોન્ટિટી c1 c2 q એક્ઝામમાં આપી હશે તો તમને q1 q2 તમને એવું પૂછ્યું હશે કે ઇન ધ ગિવન સર્કિટ ડાયાગ્રામ c1 and c2 is having a such values, that is c1 c2 ની વેલ્યુ આપી હશે 5 કે 10 પીકો ફેરેડે, and the total charge on both the capacitor એ આપ્યો હશે that is equal to something 500 માઇક્રોકુલમ. તો find out the charge on each capacitor. દરેક વિદ્યુત ભાર પરનો દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. તો આ ઇક્વેશન તમારે વાપરી લેવાના. રાઈટ? ઓકે. હવે તમને c1 c2 ને v આપ્યા છે તો કયું ઇક્વેશન વાપરવાનું? અલાઓ ભાઈ, તોય આજ વાપરવાનું. તો કે સાહેબ q તો આપ્યો નથી, તો q શોધવાનો. કેવી રીતે શોધવાનો? તો c1 c2 તો તમને આપ્યો જ છે. કયું જોડાણ છે? cp જોડાણ છે. તો c1 અને c2 નું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવશે? ધેટ ઇઝ cp. એને કોની સાથે જોડવાનો છે? તમારે બેટરી સાથે. તો બેટરી સાથે તમે જોડશો તો cp શોધતા તો આવડે છે ઇક્વેશન પરથી, કે c1 c2 આપ્યા છે. તો cp તમે શોધી નાખો, એની સાથે સમાંતરમાં 20 વોલ્ટની બેટરી તમે મૂકી દો તો તમારે q શોધવાનો આવશે. તો ટોટલ ચાર્જ q કેટલો થઈ જશે? ધેટ ઇઝ cp ઇન્ટુ v. અને q તમને અહીંયાથી મિત્રો મળી જાય તો એ q અહીંયા યુઝ કરી લો. સમજ્યા? સમજ પડી મિત્રો? એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે મિત્રો, તો વ્યવસ્થિત રીતે આખી વસ્તુ કોપી કરી લો. આને અલગથી તમે JEE કે નીટની પોતાની અલગ નોટ્સ બનાવતા હોય તેની અંદર આને ફરી કોપી કરો. બહુ બેઝિક ઇક્વેશન. આ મિત્રો પતી ગયું કેપેસિટર. આટલું ક્લિયર થઈ ગયું ને એટલે તમારું કામ પૂરું થઈ ગયું કેપેસિટરમાં. nobody can beat you. ઓકે, and you will be unstoppable. ઓકે, ટેક કેર, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.